રોમ રોમ ભાઈઓ This video is created by Ahmedabad Blogger channel, strictly for entertainment purposes only. અત્યાર સુધી આજે હવનની 1 વાર છે. અલે હે જો ભાઈ જો વાંચે ભાઈ. અરે કચ્ચા ઘાસ કોમ ઉડાડા જો જો કારીગર મારો ઉભો થા વાગી જાય લોતરું તાળ ભાઈ હા જોયું આમ જો થ્રુ જો ખાલી હા અલ્યા અત્યાર સુધી તું આવે એટલે ચા મંગાવ્યો તો ચાય નહીં અરે મંગાવ્યો. પેલા બીપી ઘટી જાય યાર એમાં મારી બારી જાય તો તમે હવે લો યાર જો ફાન લાગે તો યાર હા ગોવાન છે. ચાલો ચાલો પાતા પી ચાલો તારે બીપી કરી ના મારો બીપો નહીં ઘટતો ચાલો ચાલો મારે- સેટ બહુ શોખી ને દાદા 3 વર્ષ તો ચા જોવો જ આપણે નોકરી પર હવે કાટું જાણે છે લાઈટ જોઈ લેવાની. આ બધું ચાટ પાવામાં મજા ના આવે કામ તો ચા ના હોય. અરે પેલાને બીપી ઘટી ગયું યાર આપણી સગડી તો પડી છે સેટ જોડે તો આપણે દૂધના નિયત ચા જોયું બનાવી શેઠ જોયું તમારું કેવું વિચાર છે ના ના આપણે 10 રૂપિયા લઈ આવવાની તો 25 રૂપિયા 35 રૂપિયા થેલી આવો બોલ. 35 રૂપિયાની થેલીમાં કેટલી બધી ચા બને છે આખો દાળ ચા પીવા ના યાર શેઠ બધી ગણતરી હોય શેઠ એને ચાલશે લ્યા સાહેબ અહીં બાટલો લેવો હોય સગડી છે અહીંયા તું આપણે છે ને મશીન ઓરવા કર 10 ચા જો. હજુ 8 નંગ બાકી છે ફટાફટ કર. હજુ તો શેઠે ચા લાવવાનું કીધું ને એ પેલા તો ચા લેવા હેડવે જો બાટલો પડે છે સગડી પડી છે આ તને ચા લેવા જવાનું કોને કીધું? તમે શું ચાલે મેં ક્યાં બોલ્યો? હા બોલ્યો. હું થોડી બોલ્યો. બે ગાડી બીપી પડી તો હા, એટલે ઘરે બીબી કરી લાવો તો મારું શું એ કરવાનું? પોતે- કારીગર તો એ જ લાવ શેઠ યાર એ શેઠ માથું ચડે છે બે તું ચાલે કામ ચાલુ કરજે પછી બે તાપી ગયો પેલા સાઈડમાં ઉભો રહે ને માથું ચડ્યું બે મોટા વાત કરતા હોય ને નાના વચ્ચે નહીં એ આવવાનું. શેઠ પેલાનું મોટા મોટા વાત પતાવવા કરો ને તમે નાના વચ્ચે આવો છો પેલો પગાર લઈ જાય મફત નો ઉભો રહ્યો જો આ ચા પીવા દે કોમ વાળી ખબર નહીં પડતી ઓય, હું ચેક લઈને આવું છું તમે જોજો બરાબર. અરે શેઠ તમે આવો તો નંગ પૂરા કરી દઈએ હા બરાબર પૂરા કરી દેજો બરાબર. આ ગોળ ના કરે ઘેર આવજો. અરે હું એક નંગ ચેક કર્યો હું બને બોલે એ ખુરશી બેહું ને ના બે યાર શેઠે કીધું બેહવાનું મન તો જોયું હા ચલે કામ ચાલુ કરે શેઠ હારી ચા હારી મંગા ફરી લ્યા મોકલો પછી એવું લાગે છે મેં આખી જિંદગી યાદ કરી હોય બોલ કોઈ કોમ કરવા દીધું નહીં કોઈ કોમ કર્યું નહીં અમે આપણે છે કોમ કરીએ છીએ આપડે કોમ થોડી કરવાનું હોય પાટું મેલ ને પેલા ઠક ઠક કર પાટું મેલ શેઠ નો વાલો હે હવે ઘેરથી ફોન આવે વાત કરી લો હેલો બસ અહીંયા જ છે અમે બધા અંગા એ પેલો આવે ને એવો ને કે ખખડાવશે ના ઓવે ના ના વાંધો નહીં તાણ પછી બસ ખાવાનું મસ્ત બનાવી રાખે હું આવું છું તો ભાઈ હોટલમાં જ્યાં આપણી નોકરી લાગી ગઈ છે લેટ મશીનમાં બરાબર તો આપણે હોટલમાં જઈએ હોરી પછી ઓકે ચલો હા એ પેલો ઘરવાળી ખુશ ને બધા ખુશ હા નોકરી હારી આ બેને કઢાઈને આપડે રહી જઈએ બરાબર અમારે શેઠ આવે એટલે હું ચાવી ભરવાનું ચાલુ કરું હું મારું કોમ જ એ એવું છે એમ આવો ને આખી એ, ચાલુ કર ને ઉભો શું રહ્યો છું ચાલો શાંતિથી એ તું ચાલુ કર લે મારે હવે દર્શન કરવાને કલાક પછી આવે પેલા હવે સોની મોની રે ને ભાઈ મેં તને લગાવ્યો છે તું તો વળી પેલાનો ઓર્ડર કરે છે હું કોણ હવે નેહાળ જે હમણાં હું કહે તો આ બેને જો હું નેહાળ આવું હમણાં હવે શેઠ આવશે હો તૈયારી જોઈ લે ઉભો થઈને તો ગોઠવાઈ જજે અને પેલા બિહાર દેજે ના નંગ પતવા આયા એ નંગ ઉતારો લે પડે વચ્ચેનો એ નંગ ઉતારે લઈને આવો અને નંગ ઉતાર પછી કરું કામ ચાલો નંગ ઉતાર બે ઉંમર લાયક છે બીપી વધી જાય છે નંગ ઉતાર છે બરાબર બાદ લે પછી પડી જાય પાછળ બાદ ક્યાંય શેઠે માણસ આખ્યા આવડતું જ નહીં ને હું જોતો હોઉં પેલો આવે નહીં નકા મેઠો નકા દવાઈ લઈ લે આપણે શેઠને કહેવું પડશે ફૂલા નખાવવું પડશે સારું જે એસી નંખાવાનો પ્લાન્ટ હે ઓમ ઘરના ગયા Impossible. શું જાણ છે
અરે એ કોમ કર ફટાફટ. ખાવા ઉભો થા તો એ બેસ ખુરશી બેસ ખુરશી બેસ ખુરશી બેસ ખુરશી બેસ તું. ખુરશી બેસ ભાઈ. પેલાનો 35 નો આઈડી બનાવી દેજો હો, અંગાત ના અંગાત. બની ગઈ ને 25.6 તું કરી નાખ્યો તો આગળનો આઈડી તો પેલા મશીન ઉપર અરે ચડશે. શેઠ જાય ને, આ તો શેઠ થઈ જાય લે ભાઈ. ઉભો થા ને યાર, પેલા રોચરું માર, પેલાનો ફાઇલ માર. એમરી માર ને ગ્રાઇન્ડર લઈને એમરી માર કામ એ કરતો. હું કરાવડાવું. તું ફાઇલ મારવાનું ચાલુ કર ને ભાઈ. બેહી રહ્યો શેઠ આવે તો ખબર નહીં પડતી. અરે આવો શેઠ. અહીંયા છે અહીંયા. તમને નોકરી રાખે છે, બેસવાની આ ખુરશીમાં બેહી ગયો જ્યાં તમે તાર ના યાર. છે હેરાન કરે છે કોમ ને ગ્રાઇન્ડર ને પાછળ ચાલુ મશીનમાં મળ્યો છે. બેહી ગયો તો યાર ખપ લઈને ખુરશીમાં. પેલો પંચાલ તો તમારો મોબાઈલ લઈને જતો રહ્યો બહાર. આવડે તમે આયા તાણ આવ્યો તમને હવે તો યાર. સાહેબ ઘેરે તો દવા લઈ દવા તો ભાઈ એટલે હું અહીંયા જોઉં તો બધું કામ થઈ જાય. આ બેહી જાય છે ભાઈ. આ ભાઈ જતો રહે સામ. જો, કોઈને કહે જો અમે 7 નંગ બનાવી દીધા અને 3 નંગ નહીં બનાવ્યા. અને 3 નંગ નહીં બનાવ્યા શું કરવાનું? બધાય વાને આને એક નંબર મોટો કરી નાખ્યો. નહીં પેલા એ કાઢો ને એ નંગ. હા અલગ. એ પીસ અલગ જ મૂકે શેઠને ખબર નહીં નિશાની બતાવેલી શેઠને. તો હું હતો શેઠ, મેં ચેક કર્યો યાર. 0.2 આઈડી મોટો કરી નાખ્યો. 0.2. જો છે ને બીજું ને? આ ભાઈએ અલ્યા પેલા એ કરે યાર શેઠ. તો પછી યાર હું કહું ને પેલા કાઢી મૂકો. શેઠ આ જો અમારો કટ આવો આવ્યો. જો શેઠ આ એનો કટ મારેલો અમારો કટ મારેલો ફિનિશિંગ છે. જો આ એને મારેલો છે જોજો. જો ખાલી થ્રુ જો થ્રુ. કેટલા પેપર છે એમાં? તો ભાઈ તું ને આગળ ગયા ઉપર વાહ પગાર ચલો પગાર હે? જો શેઠ આપણું ફિનિશિંગ જો ખાલી આ જો હજુ ઉભો રહ્યો ને શેઠ. હું નહીં કહેતો આ નહીં કામ 3 પીસ નહીં બનાવ્યું 3 પીસ નહીં બનાવ્યું. ફોન કર આને કાઢો તું તે મશીન ઉપર ઉભો થઈ જા પેલા મશીન ઉપર ઉભો થઈ જા આને કાઢો પણ હવે. ચલે મારા પગાર શેઠ નીકળવાનું છે તમારો થાબડે છે રહેવા દે ને, કામ કરશું ને આપણે બતાવો ચાલો. હા એ જવા દે ને આપણે બે પચાઈ પાડીશું. ચલે ફટાફટ તું નામ ઓળી રાખે જલ્દી આઈ ગયો. હે પ્રભુ આઈ ગયા અમે પાછા હતા નહીં. ભગવાનની દયાથી પાછા નોકરી આવી ગયા. હા સારું તો મળતો નથી ચહેરની કૃપા. હા મને લોચા બેઠો ત્યાં પેલા પાછો કાઢી મેળ્યો આની વાતમાં આવી ના બધું ભગત દે બરાબર નામ ભોર તું નામ ભોર હા 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 2 મિનિટમાં આવી ગયો આ ટ્રેને બોલવાનો હતો મશીન સાફ નહીં કરતા છે. આ માણસો રાખ્યા છે તો એક કઈ મશીન સાફ નહીં આવે ત્યાં રીતે સારા હાથ થાય. હા શેઠ. ટેન્કમાં ટેક ભરીને આવવાનું ટોટલ ફટાફટ ડંગ પડે ટેમ્પો આવે ને ટેમ્પો બધા ડંગ પડાવી દીધો યા. ઓકે છે. બરાબર એક ડંગ રાખી ના રે હવે ટેમ્પા માણસ મોકલજો છે રંગ ભરાવા. ત્યાં માણસ નહીં આવે તમારે બે ભરી દેવાના ઓકે જોઈશું તો ભાઈ. પેટ ગયા બે લે હું તો થાક્યો લે. હા કયો લે પેલા બે પેલા એકલા રવા દેવાનો હતો નહીં લે. મેં તો પહેલા કીધું પણ તું હોફરું ને મારું અરે પણ ભાઈ હું શું કરે તને રાખી લીધો તો માર તો બૈરી છોકરા રથડે પડે કે યાર. તું કરજે ને કોમ. મને શું આવડે છે મંડ્યું તો ખરું કચાખચ આપણે બોલતો તો પાકું આવડે. પછી યાર કોઈ ને લુડો બુડો રમીએ. ચાલુ કરે લુડો બુડો રમીએ પછી પબજી રમું છું પબજી. ના લુડો રમીએ મેં કીધું યાર કરને યાર મને નહીં ફાવતું લૂડો ફૂડો. લે તને નોકરી ના ખાયો. લુડો ચાલુ કર. નકર શેઠ ને કહી દે કે આ કોમ નહીં કર. બસ અરે આ હોનામાં સ્કીમ આવી છે. કેવી 1 કિલો લો ને જો 100 ગ્રામ ફ્રી. ના હોય તો બોડીએ જ ના પાડી યાર હોનું નહીં ખરીદવાનું. તો બાંગ્લાદેશનું હોનું છે. આપણે મોદીનું માન રાખીએ. હોનું ના લઈ આવો પતિ ખેલ પૂરો.
હવે હું પહેરવું એ ને લેવું એ નહીં. ત્યારે આપણા ગઈડે સાચું કહેતા હતા શું કે હોનું હા અને જમીન હા. ઓરિજિનલ મૂડી કહેવાય આપડી. પૈસા જો ભાવ તો વાપર યાર. એક તો શેઠ પગાર હાલતા નહીં ને મગજની દઈ થાય. શું કરીશું હવે ઊંઘી જઈએ કલાક કલાક. હા પતિ ગયા ટેમ્પો ગયો શું અને કેમ ટેમ્પો ભરાવે નહીં તમે હજુ સાહેબ ટેમ્પારો આવ્યો જ નહીં શેઠ. કામ પાવડો આવે જ નહીં. ટેમ્પો વાળાનો ફોન આવ્યો કે હું એક વખત મને કાઢી મેળ્યો કે તે તો કે ઊંચા કરીને ભાઈ મૂકો તો અમે થોડી મૂકીએ યાર. તો કોણ મૂકો અલે હેલ્પર થોડી અમે કારીગર માં આવીએ યાર. બે યાર નાગે ના ચાલુ કરે તમે પેલા ગાડી મેળાવીને નાગે ચાલુ કરતો હતો યાર હવે એક પંખો લગાવેલો ને હવે બહુ ગરમી તાણ લાગે યાર બહુ ગરમી થાય. કુલર મૂકેલો. પેલા ગાડી કેમ મેળાવ્યો છે કોણે કાઢ્યા? પેલા ફરી દીધો ગાડી બસ રે, મેળાવ્યો, મારે ફરી દીધો હવે નોકરી કોણ નાખશે એના અમે નહીં નોકરી કરતા તે હા અમે નહીં આ જો માર નહીં નોકરી કરતા. હા જા. ખુરશીમાં એ બેસી ગયા છો સેટ બની બોલો અરે આ તો શેઠ નો પાવર બદલાઈ ગયો. માણસો બદલે શેઠ તો માણસો કાઢી વ્યવહાર બદલી નાખ્યો જો આપણા જોડે. તને ખખડાયો. મારે નોકરું નહીં કરું તમારે જજા ઉપર આવું તો હતું 5 મિનિટ આરામ કાપે એમાં તો ખગડાવો તમે. હવે કેમ પૂરા કરવા બેસી જાવ છો યાર તમે કામ હવાનું છે અને તમે યાર ટેમ્પો ના ભરાવે બે હાથ મિનિટ કશે તમે બહુ સીધા કશે વાત કરે તમે ટેમ્પો કેમ ના ભરાવે તમે જાઓ આગળ યાર ફોન કે મને એવું નતું કીધું તું મને ટેમ્પો ભરાવવાનો. ટેમ્પો ભરાઈ દેતો આપણે નોકરી કરવા હતા કીધું ટેમ્પો કામ અરે એમાં શું હતું યાર વજન જેટલું અને પેલો કે ટેમ્પો વાળો કે તમે મૂકી દો અમે થોડી મૂકીએ અમે કારીગર માં આવીએ.